નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી વિશે। 21 મે 2026થી 4 જૂન 2026 વચ્ચેના સમયગાળા દરમિયાન સરકારની વિવિધ કૃષિ સહાય યોજનાઓ અને પોર્ટલ પર ચાલી રહેલી અરજી પ્રક્રિયા વિશે આજે આપણે વિગતવાર સમજશું। આ સમય ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે ચોમાસું નજીક આવી રહ્યું છે અને ખેતી માટે જરૂરી સાધનો, બિયારણ, ખાતર, વાડ અને સિંચાઈ સાધનો માટે ઘણી યોજનાઓ ચાલુ છે। તો ચાલો એક પછી એક તમામ યોજનાઓને સરળ ભાષામાં સમજીએ। સૌપ્રથમ વાત કરીએ આપણે ખરીફ પાક બિયારણ સહાય યોજના વિશે। આ યોજના ખાસ કરીને ચોમાસુ ઋતુમાં આવે છે। હવે વાત કરીએ કયા પાકો માટે સહાય મળે છે, જેમાં મગફળી, સોયાબીન, દિવેલા, ડાંગર એટલે કે ચોખા જેવા પાકોમાં સહાય મળે છે। હવે વાત કરીએ સહાય શું છે। સરકાર દ્વારા પ્રમાણિત બિયારણ ખરીદવા પર ખેડૂતોને સબસિડી પણ આપવામાં આવે છે, જેના ફાયદા સારી ગુણવત્તાનું બિયારણ મળે છે, ઉત્પાદન પણ સારું મળે છે અને ઓછા ખર્ચે ખેતી પણ શક્ય બને છે। જેનું મહત્ત્વ એ છે કે ખરાબ બિયારણથી પાક નિષ્ફળ થવાનું જોખમ રહે છે, તેથી આ યોજના ખૂબ જ મહત્ત્વપૂર્ણ કહેવામાં આવે છે। હવે બીજી મહત્ત્વની યોજના છે કાંટાળા તારની વાડ યોજના। હવે વાત કરીએ આ યોજના કેમ મહત્ત્વપૂર્ણ છે, તો ખેડૂતના ખેતરમાં ઘણી વખત રખડતા પશુઓ પાકને નુકસાન પહોંચાડે છે। આ યોજના હેઠળ શું મળે છે, જો ખેતરની આસપાસ તારની ફેન્સિંગ માટે આર્થિક સહાય આપે છે સરકાર, જેનો લાભ પાક સુરક્ષિત રહે છે, નુકસાન ઓછું આવે છે અને લાંબા સમય સુધી સુરક્ષા મળી રહે છે। જેની ખાસ વાત કે આ યોજના ખાસ કરીને એવા ખેડૂતો માટે છે જેમના ખેતર ખુલ્લા વિસ્તારમાં આવેલા હોય છે। મિત્રો, હવે વાત કરીએ ટ્રેક્ટર અને ખેતી સાધનો સહાય વિશે। તો સહાયમાં શું મળે છે એના પર વાત કરીએ તો ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટિવેટર, ઓરણી એટલે કે વાવણી સાધન અને પલાવ એટલે કે હળ, જેના ફાયદા ખેતી ઝડપી બને છે, મજૂરી ખર્ચ ઓછો થાય છે અને ઉત્પાદનમાં કાર્યક્ષમ બને છે। જેનું મહત્ત્વ કે આજના સમયમાં મશીનરી વગર ખેતી મુશ્કેલ બની ગઈ છે, તેથી આ યોજના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે। હવે આપણે વાત કરીએ પાક સંરક્ષણ સાધનોની। તેમાં શું મળે તો હેન્ડ પંપ, બેટરી ઓપરેટર સ્પ્રે, ટ્રેક્ટર ચલિત સ્પ્રે, જેનો ઉપયોગ પાકમાં જીવાત નિયંત્રણ કરવામાં આવે છે, દવા છંટવામાં પણ મદદરૂપ મળે છે, જેનો લાભ કે ઓછા સમયમાં વધુ વિસ્તારમાં દવા છંટી શકાય છે, મજૂરી ખર્ચ ઓછો થાય છે। હવે આપણે વાત કરીએ સિંચાઈ સાધનોની સહાય। આ યોજના પાણીના યોગ્ય ઉપયોગ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। આ યોજનામાં પીવીસી પાઇપલાઇન, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અને સબમર્સિબલ મોટર પંપ પણ મળે છે, જેનો લાભ પાણીનો બગાડ ઓછો થાય છે, સિંચાઈ કાર્યક્ષમ બને છે, ઓછા પાણીમાં વધુ ખેતી કરી શકાય છે। ખાસ કરીને બોરવેલ અને કૂવાના પાણી માટે આ યોજના ખૂબ ઉપયોગી ગણવામાં આવે છે। મિત્રો, હવે આપણે વાત કરીએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી યોજના વિશે। આ યોજનામાં એક દેશી ગાય રાખવા પર દર મહિને ₹900ની સહાય આપવામાં આવે છે અને વાર્ષિક ₹10,800 સુધી સહાય આપવામાં આવે છે। એનો લાભ કે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી શકાય, ગાય આધારિત ખેતીને ટેકો મળી રહે, ઓછા રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય અને આ યોજના પર્યાવરણ અને આરોગ્ય બંને માટે લાભદાયક છે। હવે અંતિમ યોજના છે સ્માર્ટફોન સહાય યોજના। આ યોજનામાં સ્માર્ટફોન ખરીદી પર 40% સહાય મળે છે અને મહત્તમ ₹6,000 સુધી પણ સહાય મળે છે। એનો ઉપયોગ કે બજાર ભાવ જાણવા માટે ખેડૂતને કામ આવે છે, હવામાનની માહિતી મેળવવા પણ કામ આવે છે અને ખેતી સંબંધિત એપ્સનો પણ ઉપયોગ કરવામાં મદદરૂપ મળે છે। હવે વાત કરીએ એના ફાયદા, તો ખેડૂત ડિજિટલ બની શકે છે અને માહિતી ઝડપથી મેળવી શકે છે। મિત્રો, મહત્ત્વની માહિતી એ છે કે આગામી ઓનલાઈન અરજી સત્ર 18 જૂન 2026થી શરૂ થવાની શક્યતા હતી, જેથી તે ખેડૂતો અરજી કરવા ઈચ્છે તેઓએ તૈયારી રાખવી જોઈએ। વધુ માહિતી અને સ્ટેટસ માટે આઈ ખેડૂત પોર્ટલ પર નિયમિત તપાસ કરતા રહેવું જરૂરી છે અને અત્યારે આ ફોર્મ ભરવાનું પણ ચાલુ થઈ ગયું છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે વિવિધ ખેડૂત સહાય યોજનાઓ 21 મેથી 4 જૂન 2026 દરમિયાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ
બની હતી, એટલે કે આ 7 યોજનાઓ અત્યારે જ ફોર્મ ભરવાના ચાલુ છે. આ તમામ યોજનાઓનો મુખ્ય હેતુ છે કે ખેડૂતની આવક વધારવી, ખેતીને આધુનિક બનાવવી, ખર્ચ ઘટાડવો અને ઉત્પાદન વધારવાનો હેતુ છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુ ખેડૂતો સુધી આ માહિતી શેર કરો, કારણ કે તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે. તો ચાલો મળીએ એક નવી યોજના સાથે. ધન્યવાદ.